બદલાવાને લઈ અને હું એના એ જ અર્જુને કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને જીતું હતું, પણ આજ હું કૃષ્ણ વિહોણો બન્યો ને તો જંગલના સામાન્ય કાબાઓને હું ન જીતી શક્યો. કાબાઓ લૂંટારાઓ મને લૂંટી ગયા, કારણ મારો સમય બદલાઈ ગયો. આ દુનિયામાં એક વાત મારી યાદ રાખજો, હે વડીલો માતાઓ, આ દુનિયામાં ક્યારેય કોઈ માણસ મહાન નથી હોતો, માણસનો સમય મહાન હોય છે. માટે જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમે કંઈક કામ કરી લેજો, બાકી સમય ક્યારે થપાટ મારી દેશે એનો કોઈ ભરોસો નથી. તમારો સમય આવે ત્યારે બધાયનું ધ્યાન રાખજો. મારી એક પ્રાર્થના છે, તમારો સમય આવે ત્યારે કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણી તો એક જ વૃત્તિ હોય, સમય આવે એટલે આપણે ધ્યાનમાં જ હોય. અમારો વારો આવવા દો, ધ્યાનમાં જ છો તમે. કોઈને ધ્યાનમાં ન રાખશો, બધાનું ધ્યાન રાખજો, કારણ કે અહીંયા તો સમય બળવાન છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સૌનું ધ્યાન રાખજો. અર્જુનની વાતને સાંભળી અને પાંડવોએ નક્કી કરી લીધું કે જો કૃષ્ણ હવે ન રહ્યા હોય તો આ ધરતી પર આપણે રહીને શું કરવાનું. અને અંતે પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ 5 પાંડવો હેમાળાના માર્ગે ચાલ્યા છે, હાડ ગાળવા માટે હેમાળાના માર્ગે ચાલી નીકળ્યા છે. હેમાળાના માર્ગે ગયા છે અને આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે દાદા વખતનો એક મુગટ પહેરી અને જંગલમાં જાય છે. જંગલમાં એક દ્રશ્ય જોયું, કાળો અને કદાવર પુરુષ ગાય અને બળદને માર મારે છે. જ્યારે ગાય અને બળદને માર મારે એ સમયે પરીક્ષિત મહારાજના મનમાં આવીને ઉભું રહ્યું કે મારા રાજ્યમાં મને પૂછ્યા વગર આ દંડ દેનારો માણસ કોણ છે, હું એને દંડ આપીશ. પરીક્ષિત મહારાજને દંડ દેવા માટે જ્યાં એકદમ દોડતા આવે છે, દોડતા આવ્યા અને જ્યારે દંડ દેવા જાય છે તે કાળો પુરુષ પરીક્ષિતના શરણે આવ્યો છે. 2 હાથ જોડી અને પરીક્ષિતને પ્રાર્થના કરે છે, મહારાજ હું આપના શરણે આવ્યો અને આપ ક્ષત્રિયોનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. શરણાગતિ આપવી તમારો ધર્મ છે, માટે મને શરણાગતિ આપો. તું કોણ છે? રાજાએ પ્રશ્ન કર્યો અને એ સમયે કાળો પુરુષ કહે છે, મહારાજ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો. મારું નામ કલી છે, હું કળિયુગ છું. મને રહેવા માટે સ્થાન આપો, મને રહેવા માટેના સ્થાન આપો. અને રહેવા માટે સ્થાન માંગે છે, સ્થાન આપે છે. 4 સ્થાન આપ્યા છે. 4 સ્થાનો આપ્યા. અને કયા આપ્યા તો ભાગવતકાર લખે છે, દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના યત્રા ધર્મ ચતુર્વિધ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સુના. 4 સ્થાન આપ્યા. પેલું સ્થાન આપ્યું જ્યાં જુગાર રમાતો હોય, દ્યુત એટલે જુગાર. દ્યુતમ પાનમ, પાન એટલે મદિરા પાન, જ્યાં મદિરા પીવાતો હોય ત્યાં કળિયુગ તારો વાસ થાય. ત્રીજી વાત બતાવી, જ્યાં સ્ત્રીઓના શરીર વહેંચાય છે એ સ્થાન આપ્યું. અને ચોથું સ્થાન આપ્યું જ્યાં કતલખાનું હોય એ સ્થાન. કતલખાનામાં તારો વાસ થાય. આ 4 જગ્યાએ સ્થાન આપ્યા. અને એ સમય ફરી પાછો કળિયુગ રાજા પરીક્ષિતને કહે, પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. મહારાજ તમે 4 સ્થાન આપ્યા, તમારી વાત સાચી છે, પણ મારો સમય છે અને મારા સમયમાં આ 4 જગ્યાએ જ મારો પરિવાર હમાઈ જાય એવું નહીં થાય. એટલે એકાદું સ્થાન હજી વધારે આપો અને હવે સારું સ્થાન આપજો. પુનશ્ચ યાચમાનાય, હું ફરીવાર તમારી પાસે માંગી રહ્યો છું, મને એક સ્થાન સારું આપો. અને એ સમયે પરીક્ષિત બોલ્યા છે કે જા કળિયુગ, જે જગ્યાએ અનિતિનું અનાજ લેવાતું હોય, અનિતિનું ધન સમાયેલું હોય, અનિતિનું સોનું હોય એમાં તારો વાસ થાય. આ શબ્દને સાંભળી અને કલી ઊભો થયો અને ઊભા થયાની સાથે જ પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે મુગટ હતો ને એ મુગટ અનિતિનો હતો, જરાસંઘનો હતો. ભીમસેને જરાસંઘનો વધ કર્યો, જરાસંઘનો મુગટ લીધો, પણ જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી હતી બધી અનિતિની હતી. એટલે અનિતિમાં કળિયુગ રહે છે અને કળિયુગ જ્યાં હોય ને ત્યાં કોઈ દી હારા કામ ન હોય, જીવન ભ્રષ્ટ કરી નાખે છે. માટે ભગવાનને કેવું, ભગવાન
ભલે થોડું આપો પણ નીતિનું આપજો, કારણ જ્યારે અનીતિનું તમારા ઘરમાં આવશે ને, એટલે અનીતિનું જ્યારે જાહે ને ત્યારે તમારું નીતિનું હોતે હારે લઈને જાહે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં નીતિનું ધન આવે, અનીતિનું ન આવે. પણ અત્યારે તો એક જ ઈચ્છા, એક જ હામ લાગી છે, રાતોરાત પૈસાવાળા થવાનું. ભલે સામ દામ દંડ ભેદ જે કરવું પડે તે, હગા ભાઈને મારી નાખવું પડે તો મારી નાખો, પણ રાતોરાત પૈસાવાળા થઈ જાવ. પૈસાવાળા થવાની હામ લાગી છે, ચસ્કો ચડ્યો છે. રાતોરાત પૈસાવાળા ન થવાય ને તો કાંઈ નહીં, ભગવાનને એટલી પ્રાર્થના કરજો અમે માણસ બનીએ. કારણ કે અત્યારે માણા થતો બંધ થઈ ગયો, અને એટલા માટે તો આપણે કેવું પડે છે, એલા ભાઈ માણા થા નહીં. આપણે કોઈ દી ઢોરને કીધું ઢોર થા? માણસને એકને જ કેવું પડે માણા થા. કારણ ભગવાને શરીર માણસનું આપ્યું, પણ વિચારો અને આપણું વર્તન પશુ જેવા આપ્યા છે. મહારાજ એક સ્થાન હજી આપો, એ સ્થાન સારું આપજો. અને અનિતિને બરાબર સુવર્ણનો વાસ થાય એવું સમય આપ્યો, એ સ્થાન આપ્યું. એટલે કળિયુગ બરાબર પરીક્ષિતના માથા પર બેઠો. પરીક્ષિત ત્યાંથી નીકળે છે અને શમીક ઋષિના આશ્રમમાં જાય. જ્યાં શમીક ઋષિના આશ્રમમાં જાય છે, તો શમીકના આશ્રમમાં ગયા પછી શમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે, એટલે રાજાનું સ્વાગત થયું નહીં. પરીક્ષિતને અહંકાર આવ્યો, કોઈ દિવસ નહીં, અને આજ પહેલી વાર અહંકાર આવ્યો. શું કામે? કળિયુગ માથા પર બેઠો છે કે હું આવ્યો અને આ સાધુડાઓ મારું સ્વાગત ન કરે, મારું સ્વાગત ન કર્યું એને. અને એ સમયે આવેશમાં આવી અને પરીક્ષિત રાજાએ જે સર્પ નીકળ્યો, એ સર્પ હતો આશ્રમના, એ આશ્રમના સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજા સાહેબ. ઋષિના ગળામાં પહેરાવ્યો હાર. પરીક્ષિત રાજાને અજ્ઞાન થયું, અને જ્યારે માણસ અજ્ઞાનમાં ઘેરાઈ જાય ને ત્યારે ન કરવાના કર્મો કરે છે. અજ્ઞાન ઉપજે છે. એ અજ્ઞાનને લઈ અને મરેલો સર્પ ઋષિના ગળામાં પહેરાવ્યો. ઋષિના ગળામાં સર્પ પહેરાવીને માણસ નીકળી ગયો. પણ આ બાજુ ઋષિના પુત્ર શમીકના પુત્ર શુંગીને ખબર પડી કે મારા પિતાશ્રીના, મારા ગુરુદેવના ગળામાં કોઈ કે મરેલો સાપ પહેરાવ્યો છે. અને એ સમયે શમીક ઋષિના પુત્ર શુંગીએ પાણીની અંજલી ભરી પોતાના તપોબળને લઈ અને ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે જેણે મારા પિતાશ્રીના ગળામાં હાર પહેરાવવાને બદલે મરેલો સર્પ પહેરાવ્યો છે, એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે. પરીક્ષિત ઘરે આવ્યો. આ બાજુ શૃંગી મહારાજ પોતાના આશ્રમમાં આવે છે, ખૂબ રડે છે. એટલે શમીકની આંખો ખુલે છે. શા માટે રડે છે બાળક? તો કહે છે પિતાશ્રી, તમારા ગળામાં કોઈ કે સર્પ પહેરાવ્યો છે. સર્પને જોવે તો આ તો આપણા આશ્રમનો સર્પ, આ કોઈ દિવસ કોઈને ડંખો નથી, આને કોણે માર્યો? અને એ સમયે શૃંગી બોલ્યા છે પિતાશ્રી, જેણે માર્યો એને, પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજે રાજમહેલમાં આવી અને મુગટ ઉતાર્યો. જ્યાં કળિયુગ માથા ઉપરથી નીચે ઉતર્યો, એટલે મતિ ફરી પાછી ભ્રમ થઈ અને વિચાર આવ્યો કે મારાથી ન થવાનું કર્મ થઈ ગયું. આ શું કર્યું મેં? એકદમ ફરી પાછો શમીક ઋષિના આશ્રમમાં આવે છે. શમીક પાસે પ્રાર્થના કરે છે, બાપજી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અત્યંત એવી પ્રાર્થના કરે છે. ત્યારે શમીક બોલ્યા છે, રાજા તું માફી માંગે છે, વાત બરાબર છે, પણ તને શાપ મળ્યો છે. 7મે દિવસે તક્ષક નાગ દંશ દેશે, આવો શાપ મળ્યો. એટલે પરીક્ષિત રાજાએ શાપનો સ્વીકાર કર્યો. મેં ભૂલ કરી છે તો આનું પરિણામ મારે ભોગવવું રહ્યું, એમાં કોઈ સંશય નથી, મારે ભોગવવું જ રહ્યું. પરીક્ષિત પ્રાર્થના કરતા કહે છે, બાપજી આ શાપમાંથી મને મુક્તિ મળે એવી કઈ કૃપા કરો. શમીક બોલ્યા છે, રાજા હાથમાંથી જીવનમાંથી નીકળી ગયેલો સમય અને મોઢામાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ પાછા ન લઈ શકાય. માટે હવે આ શ્રાપ મિથ્યા નહીં બને, શાપ તો ભોગવવો જ પડશે. પણ એક કામ કરો, આ શાપના અંતમાં જ્યારે તમને તક્ષક નાગ દંખ દે ત્યારે મૃત્યુનો ભય છે, એ મૃત્યુના ભયની અંદર તમને જે વેદના થાય, એ મૃત્યુની વેદનામાંથી છોડવા માટેનું એકમાત્ર કારણ તમને બતાવી શકું. અરે બાપજી મને એ બતાવો. તો રાજા જાઓ
શ્રીમદ ભાગવતની કથા સાંભળો, કારણ ભાગવતની કથા તમને નિર્ભય બનાવશે, અભય બનાવશે, ભય નહીં લાગે. અને ભાગવતની કથા છે ને સાહેબ, એ મણી છે, કાચ નથી. કાચમાં ને મણીમાં બહુ ફેર છે. ભાગવતની કથા દિવ્ય બનાવનારી ગાથા છે. અમૃત પી અને માણસ અમર બને, જ્યારે કથામૃત પી અને માણસ અભય બને છે. અને આ દુનિયામાં મહાપુરુષો કહે છે, અમર બનવા કરતા અભય બનવું લાખ દરજ્જે સારું છે. હા, ભાગવતને સાંભળવાથી તમને મૃત્યુ નહીં ટળી જાય, આ વાત યાદ રાખજો. ભાગવતને સાંભળવાથી તમારું મૃત્યુ નહીં ટળે, પણ મૃત્યુનો ભય ટળી જાય. જે મરવાનો ડર લાગે છે અને અંત સમયે જે વેદના થાય છે ને, એ વેદના નહીં થાય તમને, એ ચોક્કસ છે. ભગવાનનું નામ લેવાતું હશે તો. રાજા જાઓ અને ભાગવતની કથા સાંભળો. પરીક્ષિત રાજા ઘરે આવ્યા છે. પોતાની રાજગાદી પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેજય આદિ રાજાઓને, દીકરાઓને સોંપી દઈ અને પોતે ઘરનો ત્યાગ કરી અને પોતે ગંગાના કિનારે જઈ અને બેઠા છે. આ ત્યાગ કરવો ને એ બહુ અઘરી વાત છે. ત્યાગવું ને એ બહુ અઘરું છે. માણસ બધું કરી શકે પણ ત્યાગી ન શકે કઈ. હા, અમુક એમ કે મેં આ મૂકી દીધું છે, હવે હું આ નથી ખાતો, પણ એવું ન હોય. છોડ્યા પછી જે માણસ એ વસ્તુને યાદ ન કરે ને એને છોડ્યું કહેવાય. પણ આપણે ત્યાગ કરી પણ કોઈ દી ભૂલીએ નહીં, ગામને કહેતા ફરી મેં આમ કરું છું, હું આમ કરું છું, એ ત્યાગ નથી સાહેબ. તમે ભૂલી જાઓ છો ને એ ત્યાગ છે. ત્યાગ કરવો તો ત્યાગેલી વસ્તુને ભૂલી જાવી. ત્યાગનો મહિમા હોય સાહેબ. જિંદગીમાં જો ત્યાગ કરવાની ઈચ્છા થાય તો એવું ત્યાગ કરવું કે કોઈ દિવસ એને યાદ પણ ન કરવું, ભૂલી જવું. એવો પ્રસંગ છે, બહુ સત્ય ઘટના છે. તમે જો માણસ ત્યાગ કરે પણ ભૂલે નહીં તો એ ત્યાગ શું કામનો? ત્યાગ કરે પણ ભૂલે નહીં તો એ ત્યાગ શું કામનો? 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તૃહરિ એટલો વૈરાગ્ય લાગી ગયો, છોડીને વયો ગયો. 92 લાખ માળવો મૂકી દો. આપણે અંત સમયે 92 લાખ માળવો તો ન મૂકી શકીએ, આપણું ઘર ન મૂકી શકીએ, એનો વાંધો નથી, પણ એક નાનો એવો વાછડો, આપણા ઘરનો એક નાનો હાવણો ચાવતો હોય ને, તો એ આપણે અંત સમયે વાછડો કરતા હોય, એ નથી મૂકી શકતા. આ તો ત્યાગની વાત છે. 92 લાખ માળવાનો ધણી રાજા ભર્તૃહરિ 92 લાખ માળવો મૂકી, સંપદા મૂકી અને એને વૈરાગ્ય લાગી ગયો. સ્મશાનમાં જઈને રહે છે. સ્મશાનમાં રહે છે. જ્યારે સ્મશાનમાં રહે છે ત્યાં પણ એક નિયમ છે કે જ્યારે ગામની અંદર કોઈ માણસનું મૃત્યુ થાય અને જ્યારે ડાઘુઓ આવે, શબને બાળીને વૈયા જાય, ત્યારે શબને બાળવા આવે ને ત્યારે હારે ખીચડીનું પાત્ર લાવે. એક પાત્રમાં ખીચડી લાવે, એક પાણીનું પાત્ર લાવે, આ મૂકીને જાય. એટલે રાજા ભર્તૃહરિને નિયમ કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય અને જે ખીચડી આવે ને એ ખીચડી ખાવાની, એ પાણી પીવાનું, બાકી જ્યાં સુધી કોઈ બીજું મૃત્યુ ન થાય ત્યાં સુધી ભૂખ્યાને તરસા રહેવાનું, ભગવાનનું જપ કરવાનું. આવો ત્યાગી માણસ સ્મશાનમાં રહે. એક વખતના સમયે, સાંજના સમયે ભગવાન શિવ અને ભવાની નીકળ્યા. એટલે ભવાનીની નજર બરાબર રાજા ભર્તૃહરિ ઉપર ગઈ. એટલે ભવાનીએ કીધું, પ્રભુ જુઓ તો ખરા દુનિયાનો કેટલો મોટો ત્યાગી માણસ છે. સૌથી મોટો ત્યાગી માણસ આ છે. એક કામ કરો ને, આને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો ને. 92 લાખ માળવાનો ધણી બધું મૂકી અને સ્મશાનમાં રહે છે. નકર ખારો આશ્રમ ન બનાવી શકે કે હાલો ભાઈ મારી સંપદા છે, પેલા હું આશ્રમ કરી લઉં અને પછી બધું મૂકી દઉં? નહીં, એને કાંઈ ન બનાવ્યું અને સ્મશાનમાં રહે છે. આને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની ત્યાગનું પ્રમાણપત્ર એમને ન અપાય. અરે પણ પ્રભુ શું ન અપાય? આ 92 લાખ માળવાનો ધણી આ બધું મૂકી અને સ્મશાનમાં રહે, કેટલા દિવસ ભૂખ્યો રહે, આ ખીચડી ખાય, પાણી પીવે, વળી પાછો ભૂખ્યો રહે, તમે એમ કહો છો ત્યાગનું પ્રમાણપત્ર ન અપાય? નહીં ભવાની, ન અપાય. ભગવાને ના પાડી અને ભવાની બોલ્યા છે, આમ પણ પ્રભુ તમે કોઈ દી મારી વાતમાં હા પાડી ખરી, અને તમે જે દી હા પાડશો ને તે દી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ઠાંડુ પાડીને આવશે. તમે મારી વાત માની કોઈ દી? અહીંથી ચાલુ થાય, પછી ક્યાં જઈને ઉભું રહે કઈ નક્કી નહીં હો. બપોર રોટલી બને નોય બને. હા,
આ તો ભાઈ ઝઘડો છે. ભગવાનને પ્રાર્થના કરી ભગવાન ઉદરમાં ગયા. એ સમયે માં કુંતા પણ ભગવાનને જતા જોઈ અને માં કુંતા ભગવાનને પ્રાર્થના કરે, બે હાથ જોડી અને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી છે. ભાગવતકારે બહુ સુંદર પ્રાર્થના લખાવી છે. ભગવાનને બે હાથ જોડીને માતા કુંતા પ્રાર્થના કરે છે. હવે ભાઈનો દીકરો ભત્રીજો છે છતાં પણ ભગવાનને પ્રાર્થના કરી છે. ભાઈના દીકરાને નહીં, આદિ પુરુષને માં કુંતાએ વંદન કર્યા છે. અને આ દુનિયામાં ઉંમરમાં નાના મોટા કદાચ હોઈ શકો, તમે ભલે ઉંમરમાં મોટા રહ્યા, પણ તમારાથી પણ ઉંમરમાં નાનો હોય માણસ છતાં પણ એક જ્ઞાની હોય, વંદનીય હોય, કોઈ સત્પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, તો એને વંદન કરવામાં તમને જરાય પાપ નથી. બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરે, નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. હે આદિ પુરુષ, નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ. પ્રકૃતિના પરમ તત્વ છો તમે. ભગવાને વળી જરા વિવેક કર્યો, ફૈબા આ શું કરો છો? તમે મને પગે લાગો છો, મારે તમને પગે લાગવાનું હોય. અને ત્યારે ફૈબાએ ચોખવટ કરી દીધી કે કૃષ્ણ, હું મારા ભાઈના દીકરા વસુદેવના દીકરા કૃષ્ણને નહીં, હું તો આદિ પુરુષને વંદન કરું છું. અને જેણે મારા દીકરાઓને બચાવ્યા છે એને વંદન કરું છું, કારણ હું આજે બહુ બળભાગી છું. દેવકી કરતા પણ વધારે હું ભાગ્યશાળી છું કૃષ્ણ, કારણ તમે દેવકીના દીકરા હોવા છતાં પણ દેવકીના 6 સંતાનોને તમે ન બચાવ્યા. જ્યારે તમે મારા સગા દીકરા નથી પણ મારા ભાઈના દીકરા છો, છતાં પણ તમે મારા 5 દીકરાઓને બચાવ્યા છે. માટે હું આજે બળભાગી છું કે તમે મારા દીકરાઓને બચાવ્યા છે. એટલા માટે હું વંદન કરું. કોને? કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવના દીકરાને નહીં, નંદ અને યશોદાના છૈયાને નહીં, મારા ભાઈ વસુદેવના અને દેવકીના દીકરાને નહીં, હું તો જે આ જગતનો પ્રાણ સહજ છે, આદિ પુરુષ છે, એને વંદન કરું છું. પ્રભુ આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ પ્રભુ. જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી તમે અમારી સાથે રહ્યા, અને સુખ આવશે તો તમે જતા રહેશો. સુખ આવશે તમે જતા રહેશો. અને પ્રભુ જો સુખ આવતું હોય, તમે જતા રહેતા હોય, સુખ આવતું હોય ને તો તમે જતા હોય એવું સુખ અમારે જિંદગીમાં નથી જોઈતું. માં કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી છે, પ્રભુ તમારે જવું જ હોય અને સુખ આવતું હોય તમે નીકળી જતા હોય તો અમારા પર એટલી કૃપા કરો કે જેટલા સુખ આવે ને આ બધાય સુખની હારે એક એક દુઃખ આવે. કુંતાએ માંગ્યું ને એવું આ દુનિયામાં ક્યારેય કોઈએ માંગ્યું નથી સાહેબ. દુઃખ માંગ્યું છે. ભગવાન જાય છે એ કુંતા માટે દુઃખ છે. આપણા માટે સુખ અને દુઃખ કયું? તો કઈ પૈસો આવે એ સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. પૈસો આવે એ સુખ છે ને પૈસો વયો જાય એ દુઃખ છે. પણ ના, જિંદગીનું સાચું સુખ અને સાચું દુઃખ કયું? તો રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ હનુમાનજીના મોઢેથી બોલ્યા છે શબ્દો લખ્યા. કહનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબતવ સુમીરન ભજન હનુમાન. આ જિંદગીમાં દુઃખ કયું અને સુખ કયું? આ દુનિયામાં બતાવો સુખ અને દુઃખની તફાવત શું છે? હનુમાન કહે છે બાપજી,
જ્યારે જ્યારે આ જિંદગીમાં ભગવાનનું નામ લેવાય ને એ જિંદગીમાં સુખ છે, અને જ્યારે જ્યારે પણ જિંદગીમાં શ્વાસમાં કોઈ પણ જગ્યાએ ભગવાનનું નામ ભૂલાઈ જાય એ આપણા માટે દુઃખ છે. વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. વિપદ ભગવાન વિષ્ણુનું નામ ભૂલાઈ જાય એ તમારા માટે વિપદા છે, દુઃખ છે. અને જ્યારે જ્યારે ભગવાનનું નામ તમે સ્મરણ કરો ને એ તમારા જીવનનું અતિશય એવું સુખ છે સાહેબ. ભગવાન ભૂલાઈ જાય એ દુઃખ છે, અને ભગવાન યાદ આવે એ સુખ છે. પ્રભુ આપ રોકાઈ જાઓ. દ્રૌપદીએ પણ પ્રાર્થના કરી. 5 પાંડવો પણ ભગવાનને કહે પ્રભુ રોકાઈ જાવ ને. અને એ સમયે ભગવાન રોકાયા. શું કામે? બહુ મહત્વનું કારણ છે. ભગવાન કહે છે મારે રોકાવું છે. ઉત્તરાની સ્તુતિ, દ્રૌપદીની, કુંતાની, પાંડવોની, આમાંથી એક પણની સ્તુતિને લઈ અને ભગવાન નથી રોકાયા. આ તો એક મહાપુરુષ માટે ભગવાન રોકાયા. આ મહાપુરુષ કોણ? તો કહે છે દાદા ભીષ્મ. આ ધરતી પરનું મહાન પાત્ર, જેણે પોતાના કાળને પોતાના વશ કર્યો છે. એના માટે રોકાયા. શા માટે? તો કહે છે ભગવાનને યાદ આવ્યું કે દાદાને હવે ઉત્તરાયણના પવિત્ર કાળમાં સ્વધામગમન થવાનું છે, અને એના સ્વધામગમનના સમયે મારે દર્શન આપવાના મેં વચન આપ્યું છે. ભગવાને વચન આપ્યું દાદા ભીષ્મને કે તમારો અંત સમય હશે ત્યારે હું તમારી સામે ઉભો હોઈશ. ભગવાનને વચન યાદ આવ્યું. આ વચન આપ્યું ક્યારે? મહાભારતની તો બહુ ઊંડાણપૂર્વકની કથાઓ છે. દાદા ભીષ્મને ભગવાને વચન ક્યારે આપ્યું? તો કહે છે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલે છે, અને એ યુદ્ધની અંદર 5-7 દિવસો વ્યતીત થયા, છતાં પણ પાંડવોના પક્ષમાં એક પણ 5 પાંડવોમાંથી એક પણ માણસ ઓછો ન થયો. અને એ સમયે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા તમે લડો છો મારા પક્ષમાંથી, યુદ્ધ મારા પક્ષમાંથી કરો છો, પણ તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે તમે હિત પાંડવોનું ઈચ્છો છો. તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદા ભીષ્મ કહે છે ના દુર્યોધન, આવું કશું નથી. આ તો તારી એક માત્ર માન્યતા છે. મારો જરાય આવો સ્વભાવ નથી. મારી આવી જરાય એવી વૃત્તિ નથી મારી. ના દાદા, આને ભરોસો કેમ અપાવો? અને અમુકની શંકા જેવી હોય કે ભરોસો તમે ગમે તેમ કરો તો ન આવે. એટલે તો કેવું પડે, શંકાનો ઓહડ જ ન હોય. જીવનમાં શંકા કોઈ દિવસ ન કરવી. શંકા કુશંકાઓથી માણસનું જીવન આખું વિખાઈ જાય છે. અને એકવાર મનમાં શંકા ઘરે ને પછી જિંદગી ભરી શંકા ન જાય. માટે જિંદગીમાં શંકાઓ ન કરવી. જીવનમાં શંકાને સ્થાન આપ્યું એટલે સમજો તમારું જીવન હવે અધોગતિના પથ ઉપર ચાલતું થઈ ગયું. ગમે તેમ કરો તો તમે એને ન સમજાવી શકો સાહેબ. ગમે તેટલા પુરાવાઓ આપો. દાદા ભીષ્મ કહે છે મારે આની શંકા દૂર કેમ કરવી? દાદાએ અંતમાં કીધું એક કામ કર દુર્યોધન, તને ભરોસો નથી ને તો આજ રાત્રે જ્યારે હું મારા ઓરડાની અંદર બેઠો હોઉં, ભગવાનનું ભજન કરતો હોઉં, ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે? હા દાદા, તો મને ભરોસો આવે. તમે જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દો એટલે પછી મને ભરોસો આવે. કઈ વાંધો નહીં. સાંજનું યુદ્ધ વિરામ થયું. દાદા પોતાના છાવણીમાં ગયા. રાત્રિના સમયે દાદા છાવણીમાં બેઠા બેઠા આંખો બંધ કરી અને ભીષ્મ ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરે છે. કૃષ્ણનું જ્યારે ધ્યાન ધરે છે અને એ સમયે માથા ઉપર ફાળિયું બાંધ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું, એક હાથમાં લાકડી લીધી, અને નોકરના રૂપની અંદર ભગવાન કૃષ્ણ દ્રૌપદી પાસે આવ્યા. નોકરના રૂપમાં દ્રૌપદી પાસે રાત્રિ આવ્યા અને દ્રૌપદીને જગાડ્યા, જાગો. દ્રૌપદી કહે છે પણ અત્યારે? હા, જાગો, જવાનું છે. દ્રૌપદીને જગાડ્યા, જગાડીને લઈને જાય છે. સાહેબ હું કહું, દુનિયાનો સૌથી જો કોઈ મોટામાં મોટો રાજકારણી હોય તો એ કૃષ્ણ છે સાહેબ. સૌથી મોટો રાજકારણી. આના જેવું રાજકારણ દુનિયામાં કોઈ રેમું જ નહીં હોય. સૌથી મોટો રાજકારણી. મેં સવારે કહ્યું હતું કે સાયન્સ વાળા લોકો ભગવદ ગીતાનો પાઠ કરે. અરે સાયન્સ વાળાની ક્યાં કરો છો? આ રાજકારણી હોય ગીતાજી વાંચે છે, એને એમાંથી ઘણું મળે છે. એક એક વાતને, આ દુનિયાની એક એક વાતને ભગવાન કૃષ્ણે ગીતાજીમાં લખી છે.
આ દુનિયાનો એક પણ એવો પ્રશ્ન નહીં હોય કે જેનો જવાબ ભગવદ ગીતા ન આપી શકે. અદ્ભુત ચરિત્રો છે, અદ્ભુત લીખું છે ભગવાન. દ્રૌપદીને જગાડી લઈને જાય છે. આગળ ભગવાન ચાલે, પાછળ દ્રૌપદી ચાલે છે. થોડેક દૂર ગયા ને તો દ્રૌપદીના પગના પગરખાઓ પેલી ચાંખડીઓનો અવાજ આવે છે. ભગવાને દ્રૌપદીની ચાંખડીઓ કઢાઈ નાખી, લાવો હું લઈ લઉં છું. ભગવાન નોકર બન્યા છે. દાદા ભીષ્મની છાવણી આવી, ઉભા રહ્યા બહાર ભગવાન, અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. કારણ કન્યાને ખબર હતી, ભગવાનને ખબર હતી કે જો દાદા ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દે ને તો કાલ હવારમાં પાંડવોને કોઈ ન બચાવી શકે, કોઈ ન બચાવી શકે પાંડવોને. દ્રૌપદી અંદર ગયા, દાદા ભીષ્મ આંખો બંધ કરીને બેઠા છે, પણ કોઈ સ્ત્રી આવી, આવો અણસાર આવ્યો એટલે એને મનમાં એમ હતું કે મેં દુર્યોધનને કીધું છે એટલે ભાનુમતી આવ્યા છે. દ્રૌપદીએ જઈને ખોળો પાથર્યો, પગે લાગ્યા, અને પગે લાગતાની હારે દાદા બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. આ શબ્દ સાંભળ્યો અને એ જ સમયે દ્રૌપદી બોલ્યા દાદા આવતીકાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ 5 પાંડવોની સામે હવે અર્જુન તમારી સામે લડે ને તો મને અર્જુનના પ્રાણની સંકટની કોઈ હવે અપેક્ષાઓ જ નથી. કારણ હવે અર્જુનનો કોઈ વાળ વાકો ન કરી શકે. મારા બાપાના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ પાંડવોનું કઈશું ન બગાડી શકે. દ્રૌપદીના શબ્દ સાંભળ્યા, દાદા ભીષ્મને અવાજ સંભળાયો, અને એ જ સમયે આંખ ખોલી અને દ્રૌપદીને જ્યાં જોવે તો દાદાની આંખો ફાટી ગઈ. દ્રૌપદી તું અહીંયા, તું અહીંયા આવી અત્યારે? હા દાદા હું આવી. દાદા ભીષ્મ સમજી ગયા આ દ્રૌપદી અહીંયા આવી છે પણ આ બુદ્ધિ એની નથી, આમાં કોઈક રમત બીજું કોઈક રમે છે, આમાં ચાલ કોઈક બીજાની છે. આમાં દ્રૌપદીને પ્રશ્ન કર્યો, બેટા તું અહીંયા કોની સાથે આવી છે? દાદા હું તો મારા નોકર હારે આવી છું, દ્વારપાળ હારે આવી છું. એમ? ક્યાંથી તારું દ્વારપાળ? એ બહાર ઉભો. દાદા ભીષ્મ કહે છે દ્વારપાળ હારે આવી છો, નોકર હારે આવી છો? તો આજ મને કનૈયાનું ધ્યાન ધરવા બેઠો તો વારંવાર એની મૂર્તિ મને નોકર જેવી કેમ દેખાવા લાગી? મને તારા નોકર પાસે લઈ જતા. દાદાને લઈને નોકર પાસે જાય છે, બહાર આવે છે. ભગવાન જોઈ ગયા, દાદા આવે છે. ભગવાન જરા નીચે જોઈ ગયા, દાદા ક્યાંક હમણાં જો આ બધી બાજી ઉઘાડી ન કરી નાખી. ભગવાન તો એક હાથમાં આમ ફાનસ પકડીને ઉભા છે, એક હાથમાં લાકડી પકડી છે, કાળી કામળી ઓઢી છે. નીચે જોઈ ગયા પણ દાદાથી રેવાયું નહીં ને. એટલે દાદા નજીક આવ્યા, ભગવાનના ચહેરા સામું જોવે છે. જરા ચહેરો ધૂંધળો દેખાયો એટલે દાદા ભીષ્મએ ભગવાનના હાથમાંથી ફાનસ લઈ અને ભગવાનના મોઢા પાસે લઈ ગયા. અંજા જોવે છે એટલે ચહેરો જરાક આમ દેખાતો ઓળખીતો આવ્યો. એટલે દાદા ભીષ્મએ દ્રૌપદીને કીધું બેટા મેં આ માણસને ક્યાંક જોયો હોય એવું મને લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, હમણાં ક્યાંક આ બધું ચતું થઈ જશે. પણ દાદા ભીષ્મથી ન રહેવાયું એટલે માથા ઉપરની કામળી ઉતારી અને માથે બાંધેલું જે ફાળ્યું હતું, જ્યાં ફાળ્યું છોડે છે એ જ સમયે ભગવાનના જુલ્ફો રહેરાયા. અને જ્યાં ભગવાનના નજર સામે આમ નજર કરે, મુખારવિંદ સામે, ઓહ આ તો કૃષ્ણ છે. દાદા ભીષ્મએ 2 હાથ જોડી અને ભગવાનના ચરણારવિંદમાં બેસી અને પ્રાર્થના કરી છે, પ્રભુ આ તમે મને છેતરી ગયા છો. મારા તપ અને જપની મારી પ્રાર્થનાનું મને આ પરિણામ મળ્યું, મારી સાથે છેતરપિંડી. ભગવાન બોલ્યા છે દાદા તમારી પ્રાર્થનાનું જરાય તમને